ધોરણ 6 ગુજરાતી પાઠ 15 ₹2 અઘરા શબ્દોના અર્થ શબ્દાર્થ ટંક નક્કી કરેલી વેળા અથવા સમય જેમ કે ખાવાનો સમય ભાથું મુસાફરી કે કામના સ્થળે સાથે લીધેલું ખાવાનું ઇસ્પિતાલ દવાખાનું અથવા હોસ્પિટલ પૂંજી મહેનતથી એકઠી કરેલી દોલત કે સંપત્તિ ચિત્ત અંતઃકરણ મન અથવા ધ્યાન દીનદયાળ દીનાનાથ ગરીબો પર દયા કરનાર અથવા ગરીબોનો રક્ષક ભગવાન ગડમથલ મનમાં ચાલતી મથામણ અથવા મૂંઝવણ વિરુદ્ધાર્થી અને સમાનાર્થી શબ્દો સમાનાર્થી શબ્દો હરખ આનંદ ખુશી ઉજાણી મિજબાની વનભોજન પૂંજી દોલત વિરુદ્ધાર્થી શબ્દો ગરીબ ટાઈમ્સ શ્રીમંત અમીર શાંતિ ટાઈમ્સ અશાંતિ પ્રામાણિકતા ટાઈમ્સ અપ્રામાણિકતા શબ્દસમૂહ માટે એક શબ્દ એક જાતનું રંગીન કે ભાતીગળ પાથરનું શેતરંજી નાસ્તા પાણી કે જમણ સાથે થતી ઉજવણી ઉજાણી રૂઢિપ્રયોગો મોડું પડી જવું ઉદાસ થઈ જવું જીવ બાળવો ખૂબ ચિંતા કરવી વહારે ધાવવું મદદ કરવી અતથી ઈતિ સુધી પહેલેથી છેલ્લે સુધી બધી હકીકત પગે પાંખો આવવી ખૂબ ઉત્સાહમાં આવી જવું વાતચીત પ્રશ્નોના જવાબ એક તમે છેલ્લે પ્રવાસ ગયા હો તેના વિશે કહો જવાબ દુઃખી ચહેરો વિદ્યાર્થીએ પોતે કરેલા પ્રવાસનું વર્ણન કરવું જેમ કે અમે છેલ્લે સાપુતારા ગયા હતા જ્યાં પહાડો અને કુદરતી સૌંદર્ય જોવાની મજા આવી હતી બે તમને પ્રવાસ જવું ગમે કેમ જવાબ હા પ્રવાસમાં મિત્રો સાથે હરવા ફરવાની નવી જગ્યાઓ જાણવાની અને ગમ્મત કરવાની મજા આવે છે તેથી ગમે છે 3 તમારા પ્રાર્થના સંમેલનમાં કઈ કઈ જાહેરાત થાય છે જવાબ પ્રાર્થના સંમેલનમાં શાળાની રજાઓ રમતગમતની સ્પર્ધાઓ અને પ્રવાસ જેવી અગત્યની બાબતોની જાહેરાત થાય છે 4 પ્રવાસે જવા તમારે ક્યારેય કોઈ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે જવાબ વિદ્યાર્થીએ પોતાનો અનુભવ કહેવો જેમ કે આર્થિક તકલીફ અથવા બીમારીને કારણે પ્રવાસ ન જઈ શક્યા હોય તે 5 તમને કોઈ વસ્તુ જડે તો તમે શું કરો કેમ જવાબ જો કોઈ વસ્તુ જડે તો તે તેના સાચા માલિકને અથવા શિક્ષકને સોંપી દેવી જોઈએ કારણ કે બીજાની મહેનતની વસ્તુ લેવી એ પાપ છે 6 તમને ક્યારેય કોઈ વસ્તુ જડી હોય તે વિશે કહો વિદ્યાર્થીએ પોતાનો અનુભવ કહેવો જેમ કે મને મેદાનમાંથી પેન મળી હતી જે મેં વર્ગશિક્ષકને આપી હતી 7 તમારી ખોવાયેલી વસ્તુ કોઈએ પરત કરી હોય તે વિશે કહો પોતાનો અનુભવ વર્ણવવો સ્વાધ્યાય પ્રશ્નોના જવાબ એક કઈ વાત સાંભળી આનંદી નિરાશ થઈ ગઈ જવાબ પ્રવાસમાં જવા માટે દરેક જણે ₹2 લાવવા પડશે અને તે ફરજિયાત નથી તેવી જાહેરાત સાંભળી આનંદી નિરાશ થઈ ગઈ આનંદીએ ₹2ની વાત બાને કેમ ન કરી જવાબ આનંદી જાણતી હતી કે બા પાસે 2 આના પણ વધારાના હોતા નથી આ વાત સાંભળી બા ચિંતામાં જીવ બાળશે માટે તેણે વાત ન કરી 3 આનંદીના માતા કુટુંબનું ભરણપોષણ શી રીતે કરતા હતા જવાબ બા બટન ટાંકવાનું ગલેફ અને ચણિયા સીવવાનું કામ કરતા અને લેડી ડોક્ટરના દવાખાને પણ કામે જતા હતા 4 આનંદી પોતાની માતાને શી રીતે મદદરૂપ થતી હતી જવાબ આનંદી પોતાની બાને દવાખાને કામમાં મદદ કરવા જતી અને ઘરકામમાં પણ સાથ આપતી હતી 5 આનંદીએ ભગવાનને શી પ્રાર્થના કરી જવાબ આનંદીએ ભગવાનને પ્રાર્થના કરી કે હે દીનાનાથ મારે ધનદોલત કે મહેલ નથી જોઈતા હું તો ફક્ત ₹2 માગું છું જેથી હું પ્રવાસમાં જઈ શકું 6 આનંદીને ₹2 મળ્યા ત્યારે તેના મનમાં શી ગડમથલ ચાલી જવાબ તેને વિચાર આવ્યો કે આ નોટ કોઈ ગરીબની પણ હોઈ શકે શું ચોરી કરીને ઉજાણીએ જવાય ભગવાન અને બા નારાજ થશે અંતે તેણે નોટ ડોક્ટરને સોંપી દીધી 7 આનંદીને તેની પ્રામાણિકતાનો શો બદલો મળ્યો જવાબ ડોક્ટરે તેને ઇનામમાં ₹2 આપ્યા જેથી તે પ્રવાસ જઈ શકી અને શિક્ષિકાએ તેની ફી માફ કરી પુસ્તકોનો ખર્ચ ઉપાડવાનું નક્કી કર્યું 8 આનંદીનું પાત્રાલેખન આનંદી આ વાર્તાનું મુખ્ય અને પ્રેરણાદાયી પાત્ર છે તેના વ્યક્તિત્વના મુખ્ય પાસાઓ આ મુજબ છે આનંદી અત્યંત ગરીબ કુટુંબની દીકરી છે તેના પિતાની માનસિક સ્થિતિ સારી નથી
તે જાણે છે કે તેની બા પાસે વધારાના પૈસા નથી, તેથી તે પ્રવાસમાં જવાની ઈચ્છા હોવા છતાં બાને કહીને તેમને દુઃખી કરવા માંગતી નથી. તે મુશ્કેલ સમયમાં ભગવાન પર અતૂટ શ્રદ્ધા રાખે છે. તે ભગવાન પાસે ધન દોલત નહીં પણ માત્ર પ્રવાસમાં જવા માટે ₹2ની મદદ માંગે છે. જ્યારે તેને ડૉક્ટરના દવાખાનેથી ₹2ની નોટ જડે છે, ત્યારે તેના મનમાં ગડમથલ ચાલે છે. તે વિચારે છે કે ચોરી કરીને ઉજાણીએ જવાય નહીં અને અંતે તે પ્રામાણિકતા જાળવીને નોટ ડૉક્ટરને પરત કરી દે છે. તે ડૉક્ટર પાસે પોતાની ભૂલ અને પરિસ્થિતિની બધી જ હકીકત સાચે કહી દે છે. આમ, આનંદી એ પ્રામાણિકતા, સહનશીલતા અને સ્વસન્માન ધરાવતી એક આદર્શ વિદ્યાર્થિની છે.